જૂનાગઢના ભવનાથમાં ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ. સાધુ સંતોની ઉપસ્થિતિમાં 55 કિલોના ધ્વજદંડ પર કરાયું ધ્વજારોહણ. તો સાંજે ડમરૂ યાત્રામાં જોડાશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર. પહેલા દિવસે શોક પ્રસ્તાવ તો બીજા દિવસે ગૃહમાં રજૂ થશે બજેટ. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બજેટ પહેલા બેઠક. વિવિધ વિભાગો તરફથી મળેલા સૂચનો પર થઈ ચર્ચા. સહકારને સ્માર્ટ બનાવતી નવી ક્રાંતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમૂલ AI પ્લેટફોર્મ લોન્ચ કરશે. ત્યારે ટેકનોલોજી, સહકાર અને ખેડૂત સશક્તિકરણથી થશે ભવિષ્યની શરૂઆત. રાજ્ય સરકાર વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે કરશે ખરીદી. આગામી 13 ફેબ્રુઆરીથી શરૂ થશે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા. ખેડૂતોને મહત્તમ લાભ લેવા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કર્યો અનુરોધ. લોકસભામાં બજેટ પર થઈ રહી છે ચર્ચા. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ચર્ચામાં થયા સામેલ. અમેરિકા સાથે ડીલ પર ઉઠાવ્યા સવાલ. તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આરોપોને ગણાવ્યા પાયાવિહોણા. કહ્યું રાહુલ ગાંધીએ ગૃહમાં ફેલાવ્યું જુઠ્ઠાણું. પશ્ચિમ બંગાળમાં રેલ પરિયોજનાને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો ટીએમસી પર પ્રહાર. કહ્યું મોદી સરકારે રાજ્યને ફાળવ્યું રેકોર્ડ બ્રેક બજેટ. તો મમતા સરકાર પર રાજ્યના લોકોને નફરત કરવાનો લગાવ્યો આરોપ. ફેબ્રુઆરીથી શરૂઆતથી જ ઉનાળાનો અનુભવ. હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસ સુધી વાતાવરણમાં નહીં આવે બદલાવ. ડીસામાં નોંધાયું રાજ્યની સૌથી ઓછું 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન. તો રાજ્યના 11 શહેરોનું તાપમાન 30 ડિગ્રીને પાર. અને T20 વર્લ્ડ કપમાં આજે 3 મેચ. અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં રમાઈ સુપર ઓવર. તો ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચેની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પસંદ કરી બેટિંગ. જ્યારે સાંજે ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડની સામે ટકરાશે વેસ્ટ ઇન્ડિઝની ટીમ.